આશીર્વાદરૂપ ફેક્ટરી બની ગઈ શ્રાપ. 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની લઢોદ સરદાર સુગર ફેક્ટરી, જે એક સમયે ખેડૂતો માટે સમૃદ્ધિની ઓળખ હતી, આજે અન્યાયનું કેન્દ્ર બની છે. 1998માં ખેડૂતોને પગભર કરવા સ્થપાયેલી આ ફેક્ટરી 2008માં રાજકીય ખટપટના કારણે બંધ થઈ ગઈ. ફેક્ટરી બંધ થતાં જ 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાઈ ગયા. બેંકે લેણું વસૂલવા ફેક્ટરી ખાનગી માલિકને વેચી દીધી, પરંતુ ખેડૂતોના ભાગે માત્ર આશ્વાસન આવ્યું. ફેક્ટરી શરૂ કરવાની શરતે વેચાયેલી મિલકતમાંથી હવે મશીનરી વેચાઈ રહી હોવાની જાણ થતાં જ મજબૂર ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ખેડૂતોએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અત્યાર સુધીના ત્રણ મુખ્યમંત્રીઓ અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆતો કરી, છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી. ખેડૂતોની સાથે કામદારોના પગાર પણ બાકી છે. લેણદારોના ત્રાસથી દેવાદાર બનેલા ખેડૂતો હવે આરપારની લડાઈ લડવા તૈયાર થયા છે. જો સરકાર વ્યાજ સહિત નાણાં નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગશે કે પછી આ ફેક્ટરી ખેડૂતોના અન્યાયની અધૂરી કહાની બનીને રહી જશે. શું અન્નદાતાને ન્યાય મેળવવા માટે આટલા વર્ષો સુધી લડવું પડે એ દેશ માટે યોગ્ય છે?